નમસ્કાર મિત્રો, નોર્થ ઈસ્ટ ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આસામમાં નેશનલ ગેસના ઉપયોગને વધારવા માટે પાઇપલાઇન નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ નેશનલ ગેસનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે. ઓએનજીસીના જોરહાટ વિસ્તારમાંથી મળતા ગેસને પાઇપલાઇન મારફતે જરૂરી વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદ મળશે. આથી ગેસ બગાડમાં ઘટાડો થશે અને બહારથી મોંઘો એલએનજી ગેસ આયાત કરવાની જરૂરિયાત પણ ઘટાડી શકાય છે. આ પાઇપલાઇન માત્ર ગેસ પહોંચાડવાનું કામ કરે પરંતુ નોર્થ ઈસ્ટના ઉદ્યોગ અને સ્થાનિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે. નેશનલ ગેસનો ઉપયોગ વધવાથી સીએનજી સ્ટેશનોનું નેટવર્ક પણ વિસ્તરિત થઈ શકે છે. એટલે આવનારા સમયમાં આસામ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી વાહન ચાલકોને વધુ સુવિધા મળી શકશે. સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક સંસ્થામાંથી સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટથી ઉર્જા સુરક્ષા મજબૂત થવાની સાથે નવા ઉદ્યોગ, રોજગાર અને સ્થાનિક વેપાર માટે પણ તકો ઊભી કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો નોર્થ ઈસ્ટ ભારત હવે ગેસ આધારિત અર્થવ્યવસ્થાની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરી રહ્યું છે. આગામી સમયમાં આ પાઇપલાઇન અને સીએનજી નેટવર્ક સામાન્ય લોકો, ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્ર માટે કેટલો મોટો ફેરફાર લાવે છે તે જોવાનું મહત્વપૂર્ણ છે. તમને શું લાગે છે, નેશનલ ગેસ અને સીએનજીનું નેટવર્ક વધારવાથી નોર્થ ઈસ્ટના વિકાસને કેટલી ઝડપ મળશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ મહત્વપૂર્ણ ઝડપી સમાચાર માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.